જુદાજી રચનાની યાદી કરાવું ત્યાર પછી ભાઈની ફરમાઈશ આપણે લઈએ એટલા માટે આજ મને તે
કચરાને મનથી આવો ને મારા શિર છે બળી ચારણ શું બધું જુમાવાની નાગરાય નાગરાય જય હો ભગવાન જય હો આ દેવરાજ ગીરમાંથી આવ્યો ગાંડા આ ગાંડિયાના અહીંયા પ્રોગ્રામ એકવાર આથી 15-17 વર્ષથી આવી છે નહીં રાજુ આવ્યો હતો ગીરમાંથી આ રાજભા રાજો ગોવિંદભાઈ પાલિયા અને હું એ પણ આવી રીતે એક ઘર પરિવાર તરીકે હતું ચાર્જવાળા કલાકારને આ બધાએ વાઘજીભાઈ રબારીનો દીકરો છે પણ બહુ રૂડું બોલે છે એકવાર વધાવ તાળ્યું વાઘજીભાઈને બહુ સારું બોલે છે આપણું ધાંગધ્રા ઝાલાવાનું ગૌરવ છે આદિત્ય ગઢવી કવાડિયા આ બાજુમાં હિમાળિયું ગામ આપણું એને તાળીથી વધાવો અને રાજુ આવ્યો તો અહીંયા બાવળીમાં ખૂબ અત્યારે એનું પ્રોગ્રામનું બહુ સારું માતાની દયાથી તો આ દેવરાજ ગઢવી પણ ગીરનો બાળ છે ગીરનો એક છોકરો છે તો એને પણ માતાજી ખૂબ પ્રોગ્રામ અપાવે અને ખૂબ નામ કરે અને હું અહીંયા કલાકાર તરીકે નહીં ગામમાં હોય અને ઘડી બગડી આવી જાય જયેશને ખબર છે એડા વાવાના છે હમણાં આ લાગણી કે આવશો ખેડૂતને એરડા જોવે એમ ડાયો ક્યાં ગયો તો ગરીબ કાલાવાલા માતાજીના બાવળી ગામ આમ બાવડી બોલે છે બાવળી બોલે છે બાવરી બોલે 3 ભાષા બોલે છે ચારણો ખાસ કરીને બાવળી હળનો શુદ્ધ ઉચ્ચાર કરે છે અને હળનો પરંપરા ચારણી વૈદિક પરંપરા જે હળ સારો બોલતો હોય સંસ્કૃત બહુ સારું બોલી શકે બાવરી અને બા વડી વડીલે મોટી બા માં મોટી છે અને બાવળી બોલો તો માની કૃપા વળી છે માં આવી નાગબા આવી બુઢ ભવાની આવી માં ગાતરાળ આવી અહીંયા તો 2 ગાતરાળ બેઠી છે એક આ કાઠોડિયાના મઢમાં અને એક આપણે ખાંડિયા ખારાની ગાતરાળ 2 ગાતરાળ તો ગરીબ માતાજીના જોગમાયાના કાટોડિયાના મઢે તો આ તો મઠનો બહુ જમાવટ વજબા મઠ જમાવટ કર્યો કાટોડિયા પરિવારે માતાજી ખરેખર બેલે કહેવાય આવડો મોટો કે 300 ઘર છે 400 ઘર 400 પણ સુદાન બેઠાઈ સમરિયા સુદાન બેઠાઈ સમરિયા રૂઠા નહીં આય પણ સુદાન સુદાન બેઠાઈ સમરિયા રૂઠા નહીં આય પણ હવે મેરી ખાહી મમાય જદી કામ પડે ત્યાં નાગબાય પણ હડદાદ કરી મહાગડા હડદાદ કરી મહાગડા ગંદો
ઉમર બડી સુશીલા આપના ઘર ને બેમાન હું સ્ટેજ માટે બોલું છું કે આખો ગુજરાત પ્રદેશ છે જ્યાંથી સાંભળજો આ વિડીયો થાય છે કે આ ઝાલાવાડ પ્રદેશ છે ને એ તો માતાજીનો પ્રદેશ છે સાહેબ શું કામ કે આ પ્રદેશમાં પીઠળ સુંદરી ભીતરી અંબાઈ કંબાઈ રખાઈ આ બધી આ પ્રદેશની દેવી છે આ વરવડી આ ખોડ ગામ આ ખોડીના વરવડીમાં આ રાજબાઈમાં ચરણવા પાથરમાં બેઠેલા રાજબાઈમાં નું મોસાળ એટલે આ બાવળી ગામ છે આ રાજલ ઉદાની બોલો છો ને આ એના મોહાળનું ગામ છે આ ઇતિહાસ આરે સંકળાયેલો આ ભરવાડ ત્યાં 5-15 દિનની અમારે ઓળખાણ નથી આ ભરવાડ અમારા પૂર્વજો હજારો વર્ષથી આ ભરવાડને ગઢવી બધા ઓતપ્રોત રહે છે ભાઈઓ જોડે આ એકનો નાતો નથી બે પેઢીનો નાતો નથી તો ઈ માતાજી ઈ જોગ માયા કેવી કેવી આયો થઈ છે ભગવતીઓ માતાજી અહીંયા જન્મેલી છે સંગતા ભાડા ધારવા ધારણા ભેગો નમરા ભમણા લઈએ બધારાની નો દાદો ધારાણી બધારમ અહીંયા બધારાના કાકા જાણા હિંગળ આદો આદો માદા હાજરા જાડંદારી ગાદરાના ગાલિકા ભવાની જપા રવેજી એમની કદેવી કથા જગરાય દાદો વાડાવાડી આગા ઉના ડુગર રીજી ગાડા વાડી માદે રાણી દુદુ નમા બુદાળી મમા Yo Bhudali mamai ma Bhudali mamai ma Bhudali mamai ma Bhudali mamai Bhudali rajpai tarane mein haliya ka binde sari ma ke sari devi amadai ta ta bhava wali gusu lali heli yali bhada brahma dotola betala ola kapola patai थोड़ी ज्ञान बोध जाते मरण उतारे ज्ञान समंदारी मार का तो धावता दोनों ना भूखे आदि ये तो रहने में अम्मा ने भलो होते ही मानो आखा भाई ये संगत कर दार में बेड़ा मेरा भमना लिया धारने ना उता तो धारने धार में या धारने कब धारा हित लादा आद माता जरा जो હાલી ડગલા દે હાલી આવું એ નાગભાઈ રાહ જોતી છે ભવાની જય ગાત્રા તરીકે નહીં આ તો ઘડીક સોટલી છોડી ડાક વાગે ને એટલે ભૂવો સોટલી છોડે ને એમ
પણ ઠેઠ આદિત્ય ગઢવી અમદાવાદથી આવ્યો છે અને વાજીભાઈ ધાંગધ્રાથી અને ભાઈ ઠેઠ ગીરનો સ્વરૂપ ગીરનો માધોડો આવ્યો છે તો એને આપણે મધુરા ગીતો એટલે અનુભાઈએ ખૂબ આનંદ કરાવ્યો. ત્રણેય ચારણ વાહ. હા મુમાભાઈ, હા મને ખબર છે આમાં ઘણા ભુવાજીઓ બેઠા હોય, આપણા મઢના ભુવાજી છે. હું ચોખવટ કરું કે હું ભૂવો છું, આ બોલું છું એટલે એમ નહીં પિયાલાનો ભૂવો છું. 10 વર્ષનો હતો તેથી પિયાલો પીધો તો, કાયમ નવરાત્રી બેહું છું, બાધા કોઈ દેતો નથી દાવાને હો. એટલે કહેવાનો હેતુ આ એટલા માટે કહું છું, ક્રાંતિનો યુગ છે. આટલા ખર્ચે માના મંદિરો બાંધી માને નો સમજી તો શું કામનું સાહેબ? આટલા ખર્ચા કરી આવા મંડપ નાખી અને જો મા તત્વને જ હું તમે નો સમજી શકી તો શું કરવાનું?
માની વાહે વાહે હાયલા જવાનું છે એવું કંઈક લખ્યું છે. તું આમને જતી હોય ત્યાંથી કોઈ આજે એવું માનો પ્રસંગ ભેગો થયો છે અમારા ચારણોમાં આવી રીતે મેળો હોય આવો કાંઈક પ્રસંગ હોય મા ભગવતીને માંડવું હોય કે મા ભગવતીના આપણે ભેગા થયા હોય તો એક જે ગીત ગવાય છે પરંપરામાં એ હમણાં એવો 9 લાખોનો મેળો માતાજી 9 લાખોનો મેળો
પરંપરાના ગીતો ચાલી રહ્યા છે એટલે દોડવાનો